Hello students, hope you all are doing well. See, previously આપણે તમારો બિઝનેસ મેનેજમેન્ટ સબ્જેક્ટ જે છે એની અંદર આપણે ડિસ્કસ કરતા હતા કે ભાઈ કેવી રીતે એ લોકોએ બિઝનેસ મેનેજમેન્ટને તમને સમજાવેલું છે, એઝ વેલ એઝ આપણે કેરેક્ટરિસ્ટિક્સ પણ જોઈ લીધા કે ભાઈ ગ્રુપ એક્ટિવિટીને ગોલ ઓરિએન્ટેડ, ફેક્ટર ઓફ પ્રોડક્શન અને મેનેજમેન્ટ યુનિવર્સલ છે, એઝ વેલ એઝ એની દરેક જગ્યાએ જરૂર પડે છે પ્રોસેસ છે, એક ડિસ્ટિંક્ટ પ્રોસેસ છે, સોશિયલ પ્રોસેસ છે, સિસ્ટમ છે. અધર દેન દેટ મેનેજમેન્ટ આર્ટ એન્ડ સાયન્સ છે, લીડરશિપ એક્ટિવિટી છે અને પ્રોફેશન છે. આવી ઘણી બધી વસ્તુઓ આપણે જોઈ લીધેલી હતી. હવે તમને છે ને એક બે મેનરની અંદર આ કેરેક્ટરિસ્ટિકને આખું એક્સપ્લેન કરેલું છે. પહેલાં એ વસ્તુ કીધી છે કે મેનેજમેન્ટ એઝ એન આર્ટ, સેકન્ડ એ વસ્તુ કીધી છે કે મેનેજમેન્ટ એઝ અ સાયન્સ. ફાઇન. અધર દેન દેટ તમને એ પણ સમજાવેલું છે કે મેનેજમેન્ટ એઝ અ પ્રોફેશન કેવી રીતે વર્કઆઉટ કરે છે. મેં તમને પ્રિવિયસલી જ્યારે આપણે ત્રણેય વસ્તુ ડિસ્કસ કરતા હતા ત્યારે મેં તમને સમજાવ્યું કે કેવી રીતે પ્રેક્ટિકલ એપ્લિકેશન થઈ શકે ને એના ઉપરથી ડિસાઇડ થાય કે મેનેજમેન્ટ આર્ટ કહેવાશે કે સાયન્સ. બટ અહીંયા તમને બંને ફિનોમિના એક્સપ્લેન કરેલું છે અને બંને ફિનોમિનાની સાથે એવું પણ તમને કહી દીધેલું છે કે ભાઈ મેનેજમેન્ટ આર્ટ પણ છે અને સાયન્સ પણ છે. ફાઇન. સો એ વેની અંદર કીધું છે. નેક્સ્ટ તમને કહે છે વેર એઝ અંડર સાયન્સ one normally learns the why of a phenomenon. બરાબર. સાયન્સની અંદર પહેલી લાઈન તમને કીધી છે કે સાયન્સની અંદર તો તમે એ વસ્તુ શીખો છો કે વાય, શું કામ આ વસ્તુ આવી રીતે છે. બરાબર. સાયન્સની અંદર તમે એ વસ્તુ શીખી શકો છો કે શું કામ આ વસ્તુ, વાય ધીસ થિંગ્સ ઇઝ ઇન ધીસ મેનર. બટ અંડર આર્ટ તમે એ વસ્તુ શીખી શકો છો કે હાઉ these things can be possible and how these things can be done. Fine. So એ વેની અંદર કે છે તો શું કહે છે તો કે art is thus concerned with the understanding of how a particular work can be accomplished. સાયન્સ છે ને તમને મેથડ અપ્લાય કર્યા પછી આપણને ખબર પડે. તમે કોઈ વસ્તુ, હું તમને એક એમ કહું કે ચાલો તમે છે ને તમારા ઘરે છે ને એક કાગળ, એક જે કાંઈ પણ કાગળ છે ને એને પ્લાસ્ટિકની બેગમાં નાખીને સળગાવો. સળગે છે કે નહીં? બરાબર. તમે એવો એક્સપેરિમેન્ટ કરો છો ઘરે, કરતા નહીં, જસ્ટ ફોર ધી સેક ઓફ એક્ઝામ્પલ આપું છું, કરતા નહીં ત્યારે ઘરે આવો. બરાબર. બટ તમે એ વસ્તુ કરો છો તો તમને ખબર પડે કે શું કામ આવી રીતે, અમે રાઈટ ઓર નોટ? તમને આઈડિયા આવી છે કે આ કેવી રીતે પોસિબલ છે. બરાબર છે. બટ આર્ટ તો એવી વસ્તુ છે કે તમને ખબર પડે કે આ કેમ થઈ શકે છે. બરાબર. સો આર્ટના સેન્સમાં એ લોકો એમ કીધું છે કે તમને આર્ટ એટલે ઇટ સેલ્ફ શોઝ કે તમે કેવી રીતે પ્રેક્ટિકલ કોઈ વસ્તુને કરી શકો છો. આજે હું તમને એક બુક આપી દઉં ને એમાં બધું લખ્યું હોય કે ડાન્સ આમ થઈને આમ થઈને, હાથની આમ મૂવમેન્ટ કરો, આમ મૂવમેન્ટ કરો, ડાન્સ થાય. આ થિયરી હતી. પણ એક વખત તમે હાથની, પગની, ફેશિયલ એક્સપ્રેશન આવી મૂવમેન્ટ કરશો ને પછી તમને ખબર પડે કે ના ડાન્સ થાય તો છે. ધેટ્સ વાય ડાન્સ ઇઝ કન્સિડર્ડ એઝ ધી આર્ટ. મ્યુઝિકનું પણ એ રીતે છે કે તમને કોઈ ચોપડી આપી દીધી કે ભાઈ આવી રીતનો રાગ હોય ને આમ ગવાય, ના છે તે છે, ઊંચો અવાજે ગમવું, નીચે અવાજે ગમવું, આ શું છે? ધીસ ઇઝ થિયરી ઓફ મ્યુઝિક. પણ જ્યારે તમે ઊંચા અવાજે ગાઓ છો, નીચા અવાજે ગાઓ છો ને એક મધુર અવાજ ઉત્પન્ન થાય છે ત્યારે એ સેન્સની અંદર જે છે ઇટ કમ્સ વિથ ધી પર્ટિક્યુલર આર્ટ. બરાબર. ત્યારે તમે એને આર્ટ કહી શકો છો, એને આર્ટિસ્ટ કહી શકો છો. ફાઇન. સો એટલા માટે દરેક વસ્તુને આર્ટ કહેવામાં આવે છે. હવે તમને ફીચર્સ આપેલા છે આર્ટના. કળા કોને કહેવી? આ વસ્તુ આટલી વસ્તુ હોય ને તો એને કળા કહેવાય. પહેલાં તો પર્સનલ સ્કિલ. મારો અવાજ અત્યારે બેસી ગયો છે, હું ગાઈ શકું એમ હોય, માની કે અવાજ સારો છે, હું ગાઈ શકું એમ છું. અધર દેન દેટ તમારામાં એવી અમુક સ્કિલ હોવી જોઈએ, મ્યુઝિકની રિલેટેડ ઇન્ટરેસ્ટ હોવો જોઈએ તો તમે ગાઈ શકો. તો આ મેનેજમેન્ટનું એવું જ છે, તમારામાં મેનેજમેન્ટને રિલેટેડ અમુક પર્સનલ સ્કિલ હોવી જોઈએ. તમે એ સ્કિલને આધાર બનાવી શકવા જોઈએ.
એ સ્કિલના આધાર બનાવો છો તો તમને આઈડિયા આવશે ને કે ભાઈ ના કે મેનેજમેન્ટ હું કરી શકવાનું તો છું. પર્સનલ સ્કિલ, તમને કોઈ કામ કરવા, તમને કોઈ સોંપ્યું હોય કામ અને તમે ઇફેક્ટિવ વેની અંદર કરી દો છો તો તમને આઈડિયા આવે છે કે ના ભાઈ મારી પાસે અમુક પર્સનલ સ્કિલ છે કે જેના લીધે હું મેનેજમેન્ટ કરી શકું છું, જેના અકોર્ડિંગ હું મેનેજમેન્ટ કરી શકું છું. તમે રાઈટ ઓર નોટ? બરાબર. તો અમુક પર્સનલ સ્કિલ જરૂરી છે કોઈ પણ આર્ટ માટે, વેધર ઇટ ઇઝ ડાન્સ, એક્ટિંગ, મ્યુઝિક ઓર એની ઓફ ધી આર્ટ. પછી મહેંદી મૂકવી કે ભરતકામ કરવું, દરેકમાં છે ને તમારી અમુક પર્સનલ સ્કિલ, તમારી અમુક કોઠાસો જ જોઈએ. એમાં મેનેજમેન્ટમાં તમારી કોઠાસો જોઈએ. તમને ખબર, એટલી તો ખબર તમને હોવી જોઈએ કે આ સિચ્યુએશનમાં હું હોત તો શું કરત, બીજા શું કરે એમ નહીં, હું હોત તો શું કરત આ સિચ્યુએશનમાં, એ કરવાનું. એને જ કોઠાસો જ કહેવાય. બરાબર. નેક્સ્ટ તમને કીધું છે પ્રેક્ટિકલ નોલેજ હોવું. યસ, યુ હેવ ધોઝ થિયોરેટિકલ નોલેજ, બટ પ્રેક્ટિકલ નોલેજ એ જરૂરી છે. અને પ્રેક્ટિકલ નોલેજ આવે ક્યાંથી? તો કે તમે બીજા કોઈ વ્યક્તિને જુઓ છો, એનામાંથી તમે કંઈક શીખો છો, કોઈ ખોટા ડિસિઝન મેકિંગમાંથી કંઈ શીખો છો. દેટ ઇઝ ધી પર્ટિક્યુલર એલિમેન્ટ્સ ઓફ પ્રેક્ટિકલ નોલેજ. પ્રેક્ટિકલ નોલેજ એટલે એવું ન હોય કે આપણે દરેક વસ્તુ ખોટી સાચી કરી નાખીએ, એવું નહીં, પણ શીખો છો ને એમાંથી સાચા નિર્ણય લેતા શીખો છો. દેટ ઇઝ નોન એઝ ધી પ્રેક્ટિકલ નોલેજ. નેક્સ્ટ તમને કીધું છે રિઝલ્ટ ઓરિએન્ટેડ અપ્રોચ. યસ, તમને આ મેનેજમેન્ટ એક્ટિવિટીની આર્ટ જે છે ને એ રિઝલ્ટ અપાવડાવવી જોઈએ. અને કોઈ પણ આર્ટ જે છે ને એ તમને સારું સક્સેસફુલ રિઝલ્ટ અપાવડાવતી હોવી જોઈએ. તમારી પાસે કોઈ આર્ટ છે ને તમને એમાંથી કોઈ પણ પ્રકારની ફ્રૂટફુલનેસ નથી આવતી, તો તમારે જરૂરિયાત છે આર્ટને ઇમ્પ્રૂવ કરવાની. મેનેજમેન્ટની પર્ટિક્યુલર વાત કરીએ તો તમારી પાસે મેનેજમેન્ટની આર્ટ છે, તમે લોકો પાસે કામ કરાવડાવી શકો છો, પણ તમે કાંઈ પણ પ્રકારના રિઝલ્ટ ઉપર ધ્યાન જ નથી દેતા કે ભાઈ આ લોકો કામ નથી કરતા તો બીજા કોઈ રસ્તાઓ અપનાવો, એવો તમે અપ્રોચ જ નથી લઈ આવતા. ધેન નાઉ વોટ ટુ ડુ? તો એવા કેસીસની અંદર તો સિમ્પલ મેનરની અંદર તમને કહી દઉં કે ભાઈ રિઝલ્ટ ઓરિએન્ટેડ નથી, ધેન ઇટ વિલ નોટ ગીવ યુ એની સક્સેસ ઇન યોર મેનેજમેન્ટ એક્ટિવિટી. મેનેજર સારો એને જ કહેવાય કે જે છે ને ઓર્ગેનાઇઝેશનલ ગોલને અચીવ કરી શકવો જોઈએ. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે રેગ્યુલર પ્રેક્ટિસ. યસ, આર્ટ એને જ કહેવાય કે જેમાં તમે રેગ્યુલર પ્રેક્ટિસ કરતા હોય. મેનેજમેન્ટ એક્ટિવિટીની પણ તમારે રેગ્યુલર પ્રેક્ટિસ કરવી પડે, કારણ કે આમ પણ બિઝનેસ એક્ટિવિટીની અંદર તો ડે ટુ ડે લાઈફમાં બી તમારે મેનેજમેન્ટ કરવું જ પડે, કારણ કે ઘણી વખત એમાં બિઝનેસમાં ઘણા એવા ઇસ્યુઝ થતા હોય. ચલણ બનાવવાની અને બિલ્સ મોકલવા સુધીને અમુક બહારના સ્ટેટની અંદર મોકલો છો તો એના ફોર્મ હોય ને એવી બધી વસ્તુઓ તમારે બનાવવાની હોય. નથી ફોર્મ અવેલેબલ, આ છે તે છે, કોઈ ટ્રાન્સપોર્ટેશન અવેલેબલ નથી એ જગ્યાએ, તો દરેક માટે તમારે એફર્ટ્સ કરવા પડે. એન્ડ ધીઝ એફર્ટ્સ આર ધી ઓનલી રેગ્યુલર પ્રેક્ટિસ. જેમ કેમ તમે કોઈ ડાન્સર હોય તો તમારે ડાન્સની રેગ્યુલર પ્રેક્ટિસ કરવી પડે, એ જ રીતે તમારે જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર એક મેનેજમેન્ટ એક્ટિવિટીની રેગ્યુલર પ્રેક્ટિસ કરતી રહેવી પડે. ધેન એન્ડ ધેન ઓનલી યુ વિલ બી એબલ ટુ પર્ટિક્યુલર અપ્લાય યોર આર્ટ. ફાઇન. ક્રિએટિવિટી કહે છે તમને, તો ક્રિએટિવિટી કોને કહેવી? અચ્છા, તમારી પાસે આર્ટ છે બટ તમે જે છે એ આર્ટનું કંઈ ફ્રૂટફુલનેસ એમાંથી નથી લઈ આવી શકતા, એમાં કંઈ નવીનતા નથી લાવી શકતી. ધેન તો એને કેમ ક્રિએટિવિટી કહેવી? તો એને ક્રિએટિવિટી કહેવા માટે તમારે જે છે એ પર્ટિક્યુલર કોઈ વસ્તુની અંદર ન્યૂનેસ લઈ આવવી પડશે. લોકો કરે છે એના કરતાં અલગ રીતે કરવી પડે તો ક્રિએટિવિટી આવે. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. અને એ રીતે કહે છે કે ભાઈ મેનેજમેન્ટ જે છે એ આર્ટ જે છે એના મેનરની અંદર તમે લઈ શકો. નેક્સ્ટ પાર્ટ તમને આપ્યો છે મેનેજમેન્ટ એઝ સાયન્સ. યસ, સાયન્સ જે છે ધીસ ઇઝ આઈ થિંક વન ઓફ ધી બેસ્ટ થિંગ. ભલે આપણે ભણતા નથી, તમે નથી ભણ્યા, હું નથી ભણી, બટ
અકોર્ડિંગ ટુ મી સાયન્સ ઇઝ ધી આઈ થિંક વન ઓફ ધી વાઇડેસ્ટ એરા કન્સેપ્ટ અને એ એકમાત્ર એવી વસ્તુ છે કે જ્યાં તમે પ્રેક્ટિકલ કરી અને નોલેજ મેળવી શકો છો. આપણો સબ્જેક્ટ એવો છે કે જ્યાં આપણે થિયરી તો બધી જાણીએ છીએ પણ પ્રેક્ટિકલ ઉપર ફોકસ નથી કરતા હોતા. સો ધ થિંગ ઇઝ દેટ કે તમે જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર મેનેજમેન્ટ ઉપર વર્કઆઉટ કરી શકો છો. ક્યાં તો કે સાયન્ટિફિકલી. લેટ અસ સી કેવી રીતે. પહેલાં તો સાયન્સ કોને કહેવાય, અથવા તો ડિસિપ્લિન, કોઈ પણ સબ્જેક્ટને સાયન્ટિફિક સબ્જેક્ટ કેવી રીતે કહી શકો. તો એના તમને 3 એલિમેન્ટ્સ આપ્યા છે કે ભાઈ મેથડ્સ ઓફ ઇન્ક્વાયરી આર સિસ્ટમેટિક એન્ડ એમ્પિરિકલ. યસ, આપણે કોઈ પણ વસ્તુની ઇન્ક્વાયરી છે ને એક સિસ્ટમેટિક વેની અંદર કરતા હોય અને જો એમ્પિરિકલ પ્રેક્ટિકલ મેનર, એમ્પિરિકલનો કોઈ રોકેટ સાયન્સ નથી, એમ્પિરિકલ એટલે પ્રેક્ટિકલ મેનરની અંદર તમે જો કોઈ વસ્તુને કરો છો દેન ઇટ ઇઝ નોન એઝ ધી સાયન્સ. હવે કેવી રીતે? તો કે હું કોઈ એક્સપેરિમેન્ટ કરું છું અને એમાંથી નોલેજ મેળવું છું કંઈ પણ, સો દેટ વિલ બી ધી સાયન્સ. અને એ વસ્તુમાંથી, એ સિસ્ટમેટિક એક એક્સપેરિમેન્ટમાંથી હું કાંઈ પુરાવાઓ લઈ આવું છું ને કોઈ વસ્તુની ઇન્ક્વાયરી કરું છું, દેટ ઇઝ નોન એઝ ધી સાયન્સ. નેક્સ્ટ તમને કીધું છે ઇન્ફોર્મેશન કેન બી ઓર્ડર્ડ એન્ડ એનાલાઇઝ. યસ, ઇન્ફોર્મેશન તમે ગમે ત્યારે લઈ શકો છો અને એને એનાલાઇઝ પણ કરી શકો છો. ત્યારે ઇટ બીકમ્સ સાયન્સ. ત્યારે એ સાયન્સ બની જાય છે. બરાબર. દરેક જગ્યાએ તમે જુઓ ને તો સાયન્સની અંદર, એટલે કે વિજ્ઞાનની અંદર એવું છે ને કે વિજ્ઞાન એ મેનરની અંદર છે કે પહેલાં તમે છે ને સાચી ખોટી ઇન્ફોર્મેશન લઈ શકો છો, પછી એના ઉપર એક્સપેરિમેન્ટ કરી અને તમે એને પ્રૂફ પણ કરી શકો છો. વેધર ઇટ ઇઝ રાઇટ ઓર રોંગ ઇન અ મેનર ઓર વેધર ઇટ ઇઝ પ્રૂવડ સમથિંગ ઓર નોટ પ્રૂવિંગ સમથિંગ. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે રિઝલ્ટ્સ આર ક્યુમ્યુલેટિવ એન્ડ કમ્યુનિકેબલ. યસ, રિઝલ્ટ જે છે એ પર્ટિક્યુલર સાયન્સમાંથી જેટલા પણ આવે છે ને દે આર ઇન અ સિસ્ટમેટાઇઝડ મેનર. અને એ એવા રિઝલ્ટ હોય છે કે જેની તમે પુરાવા સહિત સાબિતી આપી શકો છો લોકોને. ઇટ ઇઝ કમ્યુનિકેબલ. શું કામ કહી શકો તમે કે મેં આ વસ્તુ છે ને આના ઉપરથી સાબિત કરેલી છે, આવું મેં પ્રેક્ટિકલી જોયેલું છે. તો મેનેજમેન્ટને સાયન્સ તરીકે કેમ લેવું? તો કે મેનેજમેન્ટમાં તમે કોઈ પણ તમારા એમ્પ્લોઈઝ ઉપર નવી વસ્તુ, નવી મેથડ ટ્રાય કરી શકો છો. એ મેથડથી જો એમ્પ્લોઈઝ લોકો મોટિવેટ થાય છે ને સારું કામ કરે છે તો મેથડ સક્સેસફુલ ગઈ. પણ મેથડથી ડિમોરલાઇઝ થઈ જાય છે ને ડિમોટિવેટ થાય છે ને કામ નથી કરી શકતા તો મેથડ ગઈ, પૂરું થયું. ફરી નવી પાછી મેથડ નવું કંઈક અપડેશનવાળું લઈ આવું. દેટ્સ ઇટ. ફાઇન. હવે સાયન્સના મેનરની અંદર એવું કીધું છે કે ભાઈ તમને અમુક ફીચર્સ આપ્યા છે જેમ આર્ટ્સના આપ્યા હતા ને અહીંયા એમ જ સિસ્ટમેટાઇઝ બોડી ઓફ નોલેજ. યસ, સી અહીંયા છે ને તમારું પ્રેક્ટિકલ નોલેજ વર્ક કરે, જ્યારે અહીંયા તો ઓલરેડી સાયન્સ ઇટ સેલ્ફ ઇઝ ધી સિસ્ટમેટાઇઝડ બોડી. સાયન્સ પોતે એક છે ને સિસ્ટમેટાઇઝ બોડી છે નોલેજની, અને એના અકોર્ડિંગનું જ કામકાજ કરે. કોઈ રોકેટ સાયન્સ નહીં, કાંઈ નહીં, કંઈ એના અકોર્ડિંગ જ કામકાજ કરે. અને એ નોલેજ જે છે ને નોલેજ બોડી એ છે ને એ લોકોએ આ એક્સપેરિમેન્ટ્સ ઉપરથી સાબિત કરેલું છે. કોઈ એવી તેવી વસ્તુ નથી કે કોઈ માની લો કે કોઈ હવામાં વાત નથી કરતું, સાબિતી આપેલી છે એ વસ્તુની. નેક્સ્ટ તમને કીધું છે યુઝ ઓફ સાયન્ટિફિક મેથડ. મેનેજમેન્ટને શું કામ આપણે સાયન્સ કહી શકીએ તો કે એમાં તમે સાયન્ટિફિક મેથડનો યુઝ કરો છો. તમને એક પ્રશ્ન થાય, મેડમ સાયન્ટિફિક મેથડ એટલે શું? બરાબર ને? એ ક્વેશ્ચન તમારો નોર્મલી થાય કે મેડમ સાયન્ટિફિક મેથડ એટલે શું? તમે તો એમ કહી દીધું કે ભાઈ આપણે સાયન્ટિફિક મેથડનો યુઝ કરીએ છીએ. તો સાયન્ટિફિક મેથડ એવું કે જે મેથડને તમે છે ને પ્રૂવ કરી શકો કોઈ પણ જગ્યાએ, એનું પ્રૂફ આપી શકો. ઇટ મસ્ટ બી ઇન અ પ્રૂવેબલ મેનર. ફાઇન. સો એ વેની અંદર કીધું છે કે ભાઈ સાયન્ટિફિક મેથડને તમે યુઝ કરી શકો છો આ મેનેજમેન્ટની અંદર, અને તમે એમાંથી ફ્રૂટફુલ રિઝલ્ટ જનરેટ કરી શકો. ચોખ્ખું કહું છું. ફાઇન.
નેક્સ્ટ તમને કહે છે કન્ટિન્યુડ ઓબ્ઝર્વેશન. યસ, કન્ટિન્યુડ ઓર કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વેશન. તમે જો કોઈ મેથડ અપનાવેલી છે ને, નવી મેથડથી તમે બિઝનેસને ચલાવવા માંગો છો અને મોડર્ન બિઝનેસ આ કરવું જ પડે. દરેક જગ્યાએ મેથડ્સને ચેન્જ કરવી જ પડે. મેથડને ચેન્જ કરશો તો જ તમને ફ્રૂટફુલ રિઝલ્ટ જનરેટ થશે. દેટ્સ ઇટ. એન્ડ દેટ ઇઝ ધી આઈ થિંક વન ઓફ ધી બેઝિક આઈડિયા ઓફ સાયન્સ. તો ઓબ્ઝર્વેશન કરો છો કન્ટિન્યુઅસ, અને એ મેથડ તમને સક્સેસફુલ દેખાડીને એટલે તમે એને આસાનીથી તમારા બિઝનેસની અંદર યુઝ્યુઅલ ડે ટુ ડે બિઝનેસ એક્ટિવિટીમાં લઈ આવી શકશો. ફાઇન. શું કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વેશન કરતા રહ્યો છો તમે. નેક્સ્ટ તમને કીધું છે યુનિવર્સલ એપ્લિકેશન. આ વસ્તુ આપણે દરેક જગ્યાએ જોઈએ, અને સાયન્સ એવી વસ્તુ છે કે જેનું યુનિવર્સલ એપ્લિકેશન છે. તમે છે ને એક વસ્તુ સાંભળી હશે, પેલું ન્યૂઝપેપરની અંદર આવતું કે વિજ્ઞાન ઝાંખાવાળા. એટલે શું? ઝાંખા નામની સંસ્થાનું નામ તમે સાંભળ્યું હશે, અને બાકી વિજ્ઞાનવાળા, કે જે લોકો છે ને કોઈ પણ વસ્તુને એક મેનરની અંદર સાચી સાબિત કરી બતાડે. સો એ મેનરને સાચી સાબિત કરી બતાડો, એ દરેક વસ્તુની અંદર તમારે સાયન્સની જરૂર પડશે, તમારે વિજ્ઞાનની જરૂર પડશે, જ્યાં તમે તમારી જાતને વિથ ધી મેથડ્સ એન્ડ વિથ ધી ઓલ ધી પ્રૂફ્સ તમે સાચા સાબિત થઈ શકો. એમ આઈ રાઈટ ઓર નોટ? તો એ વિજ્ઞાન જાતા માણસ શું કામ આવતા હોય ને આવી ખોટી ભૂત પ્રેતની વાતોને ખોટી સાબિત કરવા માંગતા હોય? કારણ કે એ લોકોને ખબર છે કે વિજ્ઞાન જે છે ને એ આખું ટોટલી ટ્રુ ઇવેન્ટ બેઝડ અને ટ્રુ ઇમ્પિરિકલ એવિડન્સ બેઝડ છે. ઇમ્પિરિકલ એવિડન્સ એટલે કે પ્રેક્ટિકલ પ્રૂફ્સ એના બેઝડ ઉપર છે. દેટ્સ વાય ઇટ ઇઝ યુનિવર્સલી એપ્લિકેબલ. જ્યારે તમે આગળ જોઈ લીધું એ કેરેક્ટરિસ્ટિકમાં કે મેનેજમેન્ટ પોતે પણ યુનિવર્સલ છે. ફાઇન. સો મેનેજમેન્ટ જો યુનિવર્સલ હોય તો સાયન્સ પણ યુનિવર્સલ જ છે, અથવા તો સાયન્સ જો યુનિવર્સલ છે તો મેનેજમેન્ટ પણ યુનિવર્સલ છે. કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ સિમ્પલી સાયન્સની અંદર કોઝ ઇફેક્ટ રિલેશનશિપ હોય. કોઝ એટલે શું? તો કે હું કોઈ એક્ટિવિટી કરાવડાવું છું ને એની સામે મને એનું રિઝલ્ટ મળે છે. દેટ ઇઝ ધી કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ. એક કોઝ મૂકવામાં આવ્યું, એની ઇફેક્ટ રિલેશનશિપ. હવે એક વસ્તુ તમને એ કહેતો કે બિઝનેસની અંદર છે ને કોઝ ઇફેક્ટના સેન્સમાં પ્રોબ્લેમ્સને પણ તમે લઈ શકો કે કોઈ પ્રોબ્લેમ બિઝનેસમાં આવ્યો છે તો એની ઇફેક્ટ આપણા ઉપર શું આવશે, આપણે હવે વસ્તુને કેમ મેનેજ કરશું. તો એ રિલેશનશિપ કોઝ ઇફેક્ટ રિલેશનશિપ થ્રુ તમે જો આ મેનેજમેન્ટ એક્ટિવિટી કરતા હોય ને તો તમારું મેનેજમેન્ટ બેસ્ટ છે. ઇટ ઇઝ ધી બેસ્ટ ઇન ટર્મ્સ ઓફ પર્ટિક્યુલર થિંગ્સ. ફાઇન. એ વસ્તુની અંદર એ જે મેન્યુની અંદર તમે કામ કરો છો ઇટ ઇઝ બેસ્ટ છે, કારણ કે કોઝ ઇફેક્ટની રિલેશનશિપને જુઓ છો તમે, યુ આર વોચિંગ ઇટ આઉટ. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ. બંને વસ્તુ આપણે જોઈ લીધી, મેનેજમેન્ટ એઝ સાયન્સ, મેનેજમેન્ટ એઝ આર્ટ. અને આ લોકોએ એક તમને એક વસ્તુ કીધેલી છે કે મેનેજમેન્ટ આર્ટ અને સાયન્સ બંને વસ્તુ છે. કારણ કે મેનેજમેન્ટમાં છે ને તમે કોઈ મેથડ મૂકી અને તમે લોકો પાસે કામ કરાવીને એની ઇફેક્ટિવનેસ લેવડાવી શકો. બરાબર? આ થઈ ગયું સાયન્સ. અને એક વખત જો ઇફેક્ટિવનેસ આવી ગઈ તો તમારી પાસે એ વસ્તુની આર્ટ પણ આવી જશે કે આગળના ટાઈમ પિરિયડની અંદર હવે શું કરવું, આગળના ટાઈમ પિરિયડની અંદર હવે કેવી રીતે વસ્તુઓને જે છે એ તમે લઈ જઈ શકો છો, ફર્ધર કેવી રીતે એની એપ્લિકેબિલિટી થઈ શકે છે. This is all about art and science. Management considered as art and science. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે આર્ટ, એના ફીચર્સ, સાયન્સ અને એના ફીચર્સ જે છે એ ડિસ્કસ કરેલા છે. કમિંગ સેશનની અંદર આપણે જે કાંઈ પણ છે મેનેજમેન્ટને એઝ અ પ્રોફેશન અને ફંક્શન્સ જોશું મેનેજમેન્ટના. ફાઇન. અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ. બરાબર છે. થેન્ક યુ સો મચ.